screen? Okay, everybody able to see the screen? Yes. Screen Yes, દેખાય છે? sir. Okay, thank you. So, till now, what we have already discussed. First is a simple if statement, then if else statement, then if else, nested if else. Next is a nested if else. In the last lecture, we have discussed else if later. And today we are going to discuss the switch statement. આજે આપણે સ્વિચ સ્ટેટમેન્ટ પર ચર્ચા કરીશું. તો ડિસિઝન મેકિંગ એન્ડ બ્રાન્ચિંગ. તો ઘણી વખતે પ્રોગ્રામિંગની અંદર એવું જરૂરી નથી કે જેટલા બી સ્ટેટમેન્ટ હોય બધા જ એક્ઝિક્યુટ થવા જોઈએ. અમુક વખતે એવી સિચ્યુએશન આવી જાય કે કેટલાક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા અથવા ન કરવા એ ડિપેન્ડ કરે પર્ટિક્યુલર કન્ડિશન ઉપર. તો એ જ્યારે આ પ્રકારનું ડિસિઝન મેકિંગ આવે કે અમુક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા જ છે કે નથી કરવા, તો એ માટે આ પ્રકારના ડિસિઝન મેકિંગ એન્ડ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટનો યુઝ થશે. સૌથી પહેલા આપણે ઇફ સ્ટેટમેન્ટની વાત કરી. તો ઇફ સ્ટેટમેન્ટમાં શું હતું કે ઇફની અંદર કન્ડિશન હોય. જો કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. જો કન્ડિશન ખોટી તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ નહીં થાય. કન્ડિશનના બે જ રિઝલ્ટ હોય, કન્ડિશન કાં તો સાચી હોય કાં તો કન્ડિશન ખોટી હોય. જો સાચી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે, ખોટી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ નહીં થાય. ધીસ ઇઝ અ સિમ્પલ ઇફ. નેક્સ્ટ હતું ઇફ એલ્સ. ઇફ એલ્સમાં શું થાય છે, જો કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે અને જો કન્ડિશન ખોટી તો સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. મતલબ કન્ડિશન સાચી અથવા ખોટી હોઈ શકે. ડિપેન્ડિંગ ઓન ધ કન્ડિશન સ્ટેટમેન્ટ બ્લોક 1 અથવા સ્ટેટમેન્ટ બ્લોક 2 બેમાંથી એક. જ્યારે બેમાંથી એક ચોઈસ કરવાની હોય ત્યારે આપણે ઇફ એલ્સ નો ઉપયોગ કરીશું. એના પછી આપણે નેસ્ટેડ ઇફ એલ્સમાં આવ્યા. નેસ્ટેડ ઇફ એલ્સમાં શું થયું કે જ્યારે એક કરતા વધારે કન્ડિશન, મતલબ જ્યારે એક કરતા વધારે, બે કરતા વધારે સ્ટેટમેન્ટ બ્લોક હોય, બે કરતા વધારે, મતલબ 3 માંથી એક ચોઈસ કરવી હોય તો પછી ઇફ એલ્સ ના ચાલે. તો પછી તમારે શું કરવું પડે, ઇફની અંદર ફરીથી ઇફ ચેક કરવું પડે. મતલબ પહેલી કન્ડિશન સાચી, બીજી કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 1, પહેલી કન્ડિશન સાચી બીજી ખોટી તો સ્ટેટમેન્ટ બ્લોક 2, અને જો પહેલી જ ખોટી તો સ્ટેટમેન્ટ બ્લોક 3 એક્ઝિક્યુટ થશે. તો આ આપણે ચર્ચા કરી નેસ્ટેડ ઇફ એલ્સની. નેક્સ્ટ આપણે વાત કરી કે નેસ્ટેડ ઇફ એલ્સ ના જેવું જ એક બીજું એલ્સ ઇફ લેડર. તો એલ્સ ઇફ લેડરની અંદર આપણે શું કર્યું, એલ્સ ઇફ લેડરમાં પણ એમાં પણ એવું જ હતું કે જો બે કરતા વધારે સ્ટેટમેન્ટ બ્લોક હોય, બે કરતા વધારે ચોઈસ હોય તો પછી તમે એલ્સ ઇફ લેડરનો ઉપયોગ કરી શકો. એમાં તમે ધારો એટલી ચોઈસમાંથી માત્ર એક ચોઈસ ચૂઝ કરી શકો. તો આની અંદર ઇફ એલ્સિફ 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 એલ્સ, મતલબ જો કન્ડિશન 1 સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે. જો કન્ડિશન 2 સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. નહીતર જો કન્ડિશન 3 સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 3. નહીતર જો, મતલબ આવું જ્યાં સુધી કન્ડિશન હોય એટલી બધી જ કન્ડિશન ચેક થશે. જો બધી જ કન્ડિશન ખોટી તો છેલ્લે એલ્સમાં જે લખ્યું હોય એ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. તો વન ઓફ ધ સ્ટેટમેન્ટ બ્લોક વિલ બી એક્ઝિક્યુટેડ ડિપેન્ડિંગ ઓન ધ કન્ડિશન. રાઈટ? જો, નહીતર જો, નહીતર જો, નહીતર જો, નહીતર. ગુજરાતીમાં આને આપણે આમ કહી શકીએ, ઇફ એલ્સિફ 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 એલ્સ. રાઈટ? તો આ થયું તમારું એલ્સિફ લેડર. તો જ્યારે પણ મલ્ટિપલ ચોઈસ હોય ને એમાંથી એક ચોઈસ ચૂઝ કરવાની હોય તો આપણે એલ્સિફ લેડરનો ઉપયોગ કરી શકીએ. એલ્સિફ લેડરમાં આપણે લાસ્ટ ટાઈમ 3 પ્રોગ્રામ બનાવ્યા એલ્સિફ લેડરનો ઉપયોગ કરીને. 3 સંખ્યામાંથી મેક્સિમમ શોધવી હોય તો એલ્સિફ લેડરનો ઉપયોગ કર્યો હતો. બીજા એક કોઈ સંખ્યા પોઝિટિવ છે, નેગેટિવ છે કે 0 છે એના માટે પણ આપણે એલ્સિફ લેડરનો ઉપયોગ કર્યો હતો. એક પ્રોગ્રામ પેલો હતો ગ્રેડ વાળો, કે કોઈ સ્ટુડન્ટને ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ છે કે પાસ ક્લાસ, 4 માંથી એક ઓપ્શન.
તો એમાં પણ આપણે એલસી ફ્લેડરનો ઉપયોગ કરેલો. ટકાવારીના આધારે એનું ગ્રેડ કયું છે એ આપણે કહી શકીએ. આજે એક બીજો પ્રોગ્રામ એલસી ફ્લેડર થી બનાવીએ અને એ જ પ્રોગ્રામ હું સ્વિચ સ્ટેટમેન્ટ થી બનાવીશ. મતલબ પહેલા અત્યારે આપણે એલસી ફ્લેડર થી એ પ્રોગ્રામ બનાવીશું અને સેમ પ્રોગ્રામ વી વિલ મેક વિથ ધ યુઝ ઓફ સ્વિચ સ્ટેટમેન્ટ. તો સ્વિચ ઉપર જઈએ પહેલા આપણે એલસી ફ્લેડર થી એક પ્રોગ્રામ બનાવીએ. લેટ અસ મેક વન પ્રોગ્રામ. Okay, everybody able to see the blue screen? Blue screen દેખાય છે બધાને? Yes, sir. Yes, sir. Okay, thank you. આને સેવ કરી દઉં. આઈ થિંક આપણે ત્રીજો કે ચોથો પ્રોગ્રામ આ એલસીપ નો ચોથો બનાવીએ છીએ. એલસીપ ડોટ lcip4.c. તો સૌથી પહેલા આપણા દરેક પ્રોગ્રામમાં હોય છે એ પ્રમાણે હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ stdio.h include punyo.h એના પછી void main void મેન શરૂ થાય તો ઓપનિંગ બ્રાસ, પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. સૌથી પહેલા અહીં હું ધારો કે એક વેરિયેબલ લઉં ઇન્ટીજર. સપોઝ એક વેરિયેબલ લઉં n નામનો વેરિયેબલ લઉં CLRSCR. printf enter any number. /n પાછળ સેમિકોલોન. scanf %d, $n. મતલબ જે બી વેલ્યુ હું નાખીશ એ n માં સ્ટોર થશે. હવે પ્રોગ્રામમાં મારે કરવું છે શું એ તમને કહી દઉં કે ધારો કે હું n ની વેલ્યુ 1 નાખું તો જવાબ આવે મંડે. મતલબ અઠવાડિયાનો પહેલો દિવસ કયો છે? મંડે. તમે n 1 નાખશો તો 1 મતલબ મંડે, 2 નાખશો તો ટ્યુઝડે, 3 નાખશો તો વેનસડે, 4 નાખશો તો થર્સડે, 5 નાખશો તો ફ્રાઈડે, 6 નાખશો તો સેટરડે અને 7 નાખશો તો શું આવશે? શું આવશે? 7 નાખશો તો ના ખબર પડી આટલી? જો n ની વેલ્યુ 1 હોય ભાઈ 7 નાખશો તો શું આવશે? મારું ચાલુ છે કે બંધ થઈ ગયું બધું પાછળ? હેલો, ચાલુ છે સર. ચાલુ છે તો 1 નાખો તો મંડે, 2 નાખો તો ટ્યુઝડે, તો 7 નાખો તો શું આવવું જોઈએ? Sunday. સન્ડે. હા તો જવાબ તો આપો યાર, પ્રશ્ન પૂછું તો. હા, ઓકે, ચલો ચાલુ કરીએ. બરાબર છે. ઇફ n ઇઝ ઇક્વલ ટુ 1, જો n ની વેલ્યુ 1 હોય તો અહીં હું લખીશ printf મંડે /n. જો n 1 હોય તો મંડે, નહીતર જો એલ્સ ઇફ, નહીતર જો n ની વેલ્યુ 2 હોય, n ઇઝ ઇક્વલ ટુ 2. ડબલ ઇઝ ઇક્વલ ટુ કેમ વપરાય છે? આ રિલેશનલ ઓપરેટર, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, ડબલ ઇઝ ઇક્વલ ટુ એન્ડ નોટ ઇઝ ઇક્વલ ટુ. બરાબર. જ્યારે બી ઇફ, એલ્સ ઇફ આ પ્રકારના ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ હોય તો એની અંદર કન્ડિશન જે બને એ રિલેશનલ અને લોજિકલ ઓપરેટરની મદદથી બને. તો એમાં રિલેશનલ ઓપરેટર અથવા લોજિકલ ઓપરેટરનો આપણે યુઝ કરી શકીએ. રિલેશનલ અને લોજિકલ, રાઈટ? જો બે કન્ડિશનને જોડવી હોય તો લોજિકલ ઓપરેટરનો ઉપયોગ થઈ શકે. તો
તો એલ્સ ઇફ n ઇઝ ઇક્વલ ટુ 2 જો n ની વેલ્યુ 2 હોય તો printf માં શું લખવું? ટ્યુઝડે. સ્લેશ n. Tuesday. then else if નહીતર જો else if n જો 3 હોય તો લખું printf Wednesday. else if નહીતર જો n 4 હોય તો printf લખીશ. ઓકે, જ્યારે બી if else if ચાલુ થાય એટલે એનો ઓપનિંગ બ્રાસ ક્લોઝિંગ બ્રાસ આવે અને if ની પાછળ else if ની પાછળ કે else ની પાછળ કોઈની પાછળ સેમિકોલોન ના આવે. આની પાછળ સેમિકોલોન ના આવે, એની પાછળ સેમિકોલોન નહીં આવે. એ ચાલુ થાય એટલે ઓપનિંગ બ્રાસ, પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. દરેકનો બ્લોક બનશે, દરેકનો બ્લોક બનશે. printf ડબલ કોટેશનમાં થર્સડે n. else if n is equal to 5 જો n ની વેલ્યુ 5 હોય તો printf ડબલ કોટેશનમાં ફ્રાઈડે n. નહીતર જો ફરીથી else if n is equal to 6 હોય તો printf Saturday n સેમિકોલોન. અને હવે કન્ડિશન લખવાની જરૂર નહીં. જો 1 2 3 4 5 6 ના હોય તો એલ્સ, રાઈટ. હવે નહીતર જો શબ્દ નહીં વપરાય. જો પહેલા 6 માંથી એકે નહીં હોય તો છેલ્લું શું હશે? n 7 હશે. n 7 હશે તો printf અહીં શું લખી દઈશું? સન્ડે. સર પણ આપણે 8 લખીશું તો પણ સન્ડે જ આવશે ને? તો ઓબ્વિયસ છે. જો તમે હવે 1 થી 6 સિવાય કોઈ બી નાખશો, 1 થી 6 સિવાય કંઈ પણ નાખશો તો જવાબ શું આવશે? સન્ડે આવશે. અને ધારો કે તમારે પર્ટિક્યુલર એમ જ કરવું હોય ને, કેવું કરવું હોય કે ભાઈ 7 નાખો તો જ સન્ડે આવે, તો હું અહીં એક એલસીફ લઈ દઉં. n બરાબર 7. ચલો એમ કરીએ, તમે કહો છો એમ. n બરાબર 7 તો સન્ડે આવશે. અને છેલ્લા એલ્સમાં લખી દો એલ્સ જો 1 થી 7 સિવાયની કોઈ બી સંખ્યા નાખી તો અહીં આપણે લખીએ printf enter, please enter value between 1 to 7. બરોબર ને? જો તમે 1 થી 7 સિવાયની વેલ્યુ નાખી તો એમાં લખાઈને આવશે કે ભાઈ 1 થી 7 માંથી જ વેલ્યુ નાખો. ઓકે, હવે ચાલે? હવે બરાબર લાગે છે? હવે શું થશે કે 1 હશે તો મંડે, એ રીતે 2 3 4 5 6 7 હશે તો સન્ડે. અને 1 થી 7 સિવાય એની કોઈ પણ વેલ્યુ હશે તો એલ્સ. બરાબર? એની વેલ્યુ જો 1 થી 7 સિવાય કોઈ પણ હશે તો એલ્સ આવશે. અને એલ્સ આવશે તો શું આવશે કે એમાં લખાઈને આવશે કે ભાઈ પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 1 to 7. 1 થી 7 માં જ નાખો તો જ તમને જવાબ મળશે. આરતી મેડમ ને મળી ગયો. આરતી મેડમ હા લેબમાં. હલો. તો સમજી ગયા છો? એવરીબડી અન્ડરસ્ટેન્ડ? છેલ્લું સ્ટેટમેન્ટ કયું લખીશું?
get ch. Now let me save, compile करूं. There is no error, there is no warning. Now let us run it. Enter any number. ચલો હું નંબર નાખું છું 4. જવાબ શું આવશે? થર્સડે. થર્સડે. તો જવાબ આવ્યો થર્સડે, રાઈટ? તો આમાં કોઈ પણ એક જ ચોઈસ, મતલબ એક જ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. જો, નહીતર, જો, નહીતર, જો, નહીતર, જો, નહીતર. જેવો તમે નંબરની વેલ્યુ હશે એના ઉપરથી એ ચેક કરશે અને જે કન્ડિશન મેચ થશે એ કન્ડિશન વાળો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. બહુ સિમ્પલી આપણે સમજી શકીએ, રાઈટ? ચલો હવે હું 7 નાખું તો શું જવાબ આવશે? સન્ડે. સન્ડે જવાબ આવશે, રાઈટ? અને ધારો કે હું 50 નાખું, and what will be the answer? સન્ડે. Sunday. ના, સન્ડે નહીં આવે ને. સન્ડે માત્ર 7માં જ આવશે. 1 to 7 માંથી જ વેલ્યુ નાખવાની. હા હા, એવો મેસેજ આવશે કે પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 1 to 7. પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 1 to 7. કેમ કે આપણે એ શામાં લખ્યું? એલ્સ માં. મતલબ એક બી કન્ડિશન સાચી ના પડી તો પછી શું થયું? જે એલ્સ વાળો ભાગ છે એ એક્ઝિક્યુટ થશે. એલ્સ વાળા ભાગમાં આપણે લખેલું છે શું? પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 1 to 7. તો હવે મતલબ કોઈ બી વેલ્યુ નાખશો તો 1 થી 7 સિવાયની કોઈ બી વેલ્યુ નાખશો તો આ મેસેજ આવશે, પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 1 to 7. તો આ એક સિમ્પલ પ્રોગ્રામ છે જે એલસી પ્લેડરનો ઉપયોગ કરીને આપણે બનાવ્યો. જો n ની વેલ્યુ 1 તો મંડે, નહીતર જો n ની વેલ્યુ 2 તો ટ્યુઝડે, નહીતર જો n ની 3 તો વેનસડે, નહીતર જો n ની 4 તો થર્સડે, નહીતર જો n ની વેલ્યુ 5 તો ફ્રાઈડે, નહીતર જો n ની વેલ્યુ 6 તો સેટરડે, નહીતર જો n ની વેલ્યુ 7 તો સન્ડે, નહીતર પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 1 to 7. રાઈટ? આવું આપણે મતલબ કોમ્યુનિકેશનમાં રિયલ ટાઈમમાં આવું બોલતા જ હોઈએ છીએ, પણ સી લેંગ્વેજમાં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો આ રીતે એલસી પ્લેડરથી તમારે લખવી પડે. જો, નહીતર જો, નહીતર જો, નહીતર જો, નહીતર કોઈ પણ એક બ્લોક એક્ઝિક્યુટ થશે ડિપેન્ડિંગ ઓન ધ કન્ડિશન. જે કન્ડિશન સાચી હશે એના આધારે માત્ર એક બ્લોક એક્ઝિક્યુટ થશે. તો આઈ થિંક સમજી ગયા હશો. હવે આ એલસી પ્લેડરના આપણે આટલા પ્રોગ્રામ બનાવીશું. આવી કોઈ પણ સિચ્યુએશન આવે તો તમે પ્રોગ્રામિંગ કરી શકો. ઓકે, હવે સ્ક્રીન દેખાય છે બધાને? Everybody able to see the screen? હા સર. Okay. Yes, sir. Okay. Today we are going to discuss switch. Switch જે છે એ મતલબ એમાં પણ મલ્ટિપલ ચોઇસ માંથી એક ચોઇસ કરવી હોય તો સ્વિચ નો ઉપયોગ થાય. હમણાં જે પ્રોગ્રામ બનાવ્યો એ જ પ્રોગ્રામ આપણે સ્વિચ થી બનાવીશું, પણ એના પહેલા સ્વિચ ને સમજવું પડે. સ્વિચ સ્ટેટમેન્ટ કેવી રીતે વર્ક કરે છે? લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો હિયર યુ કેન સી સ્વિચ સ્ટેટમેન્ટ. તો સ્વિચની જે જનરલ સિન્ટેક્સ છે ને લિટલ બીટ ડિફરન્ટ, એ થોડીક અલગ છે. આની અંદર શું હોય છે જરાક જોઈ લો. સ્વિચની અંદર એક્સપ્રેશન હોય છે, મતલબ અહીં કોઈ એક્સપ્રેશન હશે. હવે આ એક્સપ્રેશન જે છે એની વેલ્યુ અને કેસ વેલ્યુ એ મેચ થશે. એક્સપ્રેશન વેલ્યુ ઇઝ મેચ વિથ ધ કેસ વેલ્યુ. આ એક્સપ્રેશનની વેલ્યુ જે કેસ વેલ્યુ સાથે મેચ થશે, મતલબ અહીં તમારા શું હશે? સ્વિચની અંદર એક અથવા એક કરતા વધારે કેસ હશે. તો અહીં કેસ વેલ્યુ 1 એનો સ્ટેટમેન્ટ બ્લોક, પછી બ્રેક લખેલું છે, કેસ વેલ્યુ 2 પછી સ્ટેટમેન્ટ બ્લોક, પછી બ્રેક. આવી રીતે ધારો એટલા તમે કેસ વેલ્યુ લઈ શકો. અને છેલ્લે એક ડિફોલ્ટ બ્લોક હશે, મતલબ ડિફોલ્ટ કેસ. તો કેસ વેલ્યુ 1, કેસ વેલ્યુ 2, કેસ વેલ્યુ 3, છેલ્લે ડિફોલ્ટ. મતલબ એક પણ કેસ વેલ્યુ જો મેચ નહીં થાય એક્સપ્રેશન સાથે તો કોણ એક્ઝિક્યુટ થશે? ડિફોલ્ટ. મતલબ જે પેલામાં એલ્સ ભાગ હતો એ અહીં ડિફોલ્ટ ભાગ છે, અને છેલ્લે પાછું બ્રેક. તો સ્વિચની સિન્ટેક્સ આ રીતની છે. અહીં શું હોય છે? સ્વિચની અંદર કૌંસમાં એક્સપ્રેશન હોય છે.
અને એક્સપ્રેશનની વેલ્યુ કેસ વેલ્યુ સાથે મેચ થાય. તો આ એક્સપ્રેશનની વેલ્યુ જે કેસ વેલ્યુ સાથે મેચ થશે એ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. જો એક્સપ્રેશનની વેલ્યુ પહેલા કેસ વેલ્યુ સાથે મેચ થશે તો આ પહેલો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. જો એક્સપ્રેશનની વેલ્યુ પહેલા સાથે મેચ નહીં થાય તો એ બીજા કેસ વેલ્યુ સાથે ચેક થશે. જો બીજો કેસ વેલ્યુ સાથે મેચ થાય તો સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થાય. અને જો એક પણ કેસ વેલ્યુ સાથે એક્સપ્રેશનની વેલ્યુ મેચ નહીં થાય તો પછી છેલ્લે ડિફોલ્ટ બ્લોકમાં જે લખ્યું છે એ એક્ઝિક્યુટ થશે. તો ધીસ ઇઝ અ જનરલ સિન્ટેક્સ ફોર સ્વિચ. તો આપણે આગળ જે પ્રોગ્રામ બનાવ્યો એ જ પ્રોગ્રામ સ્વિચની મદદથી પણ બનાવી શકીએ. સ્વિચની જનરલ સિન્ટેક્સ આપણે ચેક કરી, એનું જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એ આ રીતે છે કે સ્વિચની અંદર શું હશે? એક્સપ્રેશન હશે. આ એક્સપ્રેશનની વેલ્યુ કેસ સાથે મેચ થશે. કેસ 1, કેસ 2, કેસ 3, આવા જેટલા કેસ લેવા હોય એટલા લઈ શકાય, જેટલા લેવા હોય એટલા લઈ શકાય, રાઈટ. તો કોઈ પણ એક કેસ સાથે આ મેચ થશે. જે કેસ સાથે મેચ થાય એનો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. જો પહેલા કેસ સાથે મેચ થાય તો બ્લોક 1 એક્ઝિક્યુટ થાય. જો બીજા કેસ સાથે મેચ થાય તો બ્લોક 2, મતલબ જો પહેલા સાથે મેચ નહીં થાય તો પછી બીજા કેસ સાથે મેચ થશે. જો બીજા સાથે બી મેચ નહીં થાય તો ત્રીજા સાથે મેચ કરશે. મતલબ જ્યાં સુધી એનું મેચિંગ નહીં મળે ત્યાં સુધી એ મેચ શોધવાનો ટ્રાય કરશે. અને જો એક પણ સાથે એક્સપ્રેશનની વેલ્યુ એક પણ કેસ વેલ્યુ સાથે મેચ નહીં થાય તો છેલ્લે ડિફોલ્ટ કેસમાં જે લખ્યું હશે એ ડિફોલ્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. અને ધેન આફ્ટર ધ નેક્સ્ટ સ્ટેટમેન્ટ એટલે કે સ્ટેટમેન્ટ એક્સ એટલે કે આપણું નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો આ એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે સ્વિચ સ્ટેટમેન્ટનું. સ્વિચ સ્ટેટમેન્ટમાં મેં વાત કરી એનું એક્સપ્લેનેશન ઇંગ્લિશમાં. ઇન ધ સ્વિચ સ્ટેટમેન્ટ expression value is matched with the case value. If it is matched, then statement block 1 is executed. But if it does not match, then expression value is matched with the case value 2. And if it is matched, then statement block 2 is executed. This process is further carried out until the match is not found. If expression value does not match with any of the case value, then default statement block will be executed. So here, one of the statement block is executed from the number of choice. So when there are more than 2 choice, and if you want to choose one of them, you can also use switch statement. બે કરતા વધારે ચોઈસ હોય અને તમારે એમાંથી એક ચોઈસ કરવી હોય તો તમે સ્વિચ સ્ટેટમેન્ટનો પણ ઉપયોગ કરી શકો. સો આપણે આગળ જે વાત કરી અને અહીંયા ઇંગ્લિશમાં એક્સપ્લેનેશન આપેલું છે. Let us make one program for switch statement. Let's make one program here. Suppose okay, are you able to see the screen, everybody? Yes, sir. બરાબર. હવે આપણે જે આગળનો પ્રોગ્રામ એલસીફ લીડર થી બનાવ્યો, રાઈટ, આ સેમ પ્રોગ્રામ હું સ્વિચ થી બનાવું છું. આ સેમ પ્રોગ્રામ આઈ એમ મેકિંગ વિથ ધ યુઝ ઓફ સ્વિચ. તો લેટ અસ મેક ઇટ. ચલો હું બનાવું છું આ પ્રોગ્રામ. સૌથી પહેલા હું હેડર ફાઇલ લખીશ, include stdio.h. એક મિનિટ ચાલુ રાખો. હલો. તો આપણે આપણું પ્રોગ્રામિંગ ચાલુ રાખીએ. ઇન્ક્લુડ stdio.h. સેકન્ડ, ઇન્ક્લુડ punyo.h. void main void. ઓપનિંગ બ્રાસ, ક્લોઝિંગ બ્રાસ. હું એક વેરિયેબલ લઉં ઇન્ટીજર n, clr સેમિકોલોન, printf, enter any value, enter any value /n. કીબોર્ડ થી જે વેલ્યુ આપીશ એ n ને મળશે scanf.
percentage D ampersand n. ચલો આટલો પ્રોગ્રામ આપણે આગળ જે એલસી બ્લેડરમાં બનાવ્યો એના જેટલો જ છે, રાઈટ? એના જેટલો સેમ છે. હવે આપણે ત્યાં એલસી બ્લેડરનો યુઝ કર્યો હતો, અહીં હું સ્વિચનો યુઝ કરું. પહેલા એને સેવ કરી દઉં. સ્વિચ switch.c switch.c એવું નામ આપીએ આ પ્રોગ્રામનું. ઓકે, હવે સ્વિચની સિન્ટેક્સ શું કે છે? સ્વિચની અંદર એક્સપ્રેશન હોય. સ્વિચ, હવે અહીં સ્વિચમાં હું લખી દઉં n. એક્સપ્રેશન તરીકે હું કોની યુઝ કરું છું? n નો ઉપયોગ કરું છું. તો હવે સ્વિચના એક્સપ્રેશનમાં મેં n લીધું, મતલબ વેરિયેબલને મેં સ્વિચમાં એઝ અ એક્સપ્રેશન લીધું. હવે આની અંદર બીજું શું હોય? તો કેસ વેલ્યુ હોય. તો કેસ, ધારો કે કેસ 1, પછી આની અંદર લખું printf Monday. પાછળ સેમિકોલોન 1. કેસ 2, printf Tuesday. પાછળ સ્લેશ n આપવું હોય તો આપી શકાય, ના આપો તો બી વાંધો નથી. આમ તો એક જ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈને આવવાનું છે. પાછું બ્રેક. કેસ 3, printf Wednesday. સ્લેશ n સેમિકોલોન બ્રેક. કેસ 4, printf Thursday. સેમિકોલોન બ્રેક. કેસ 5, printf Friday slash n semicolon break. Case 6, printf Saturday slash n semicolon break. Case 7, printf Sunday slash n semicolon break. ઓકે, હવે છેલ્લું જે છે ને એ આવશે ડિફોલ્ટ. મતલબ જો એક પણ કેસ વેલ્યુ મેચ ના થાય તો ડિફોલ્ટમાં જે લખ્યું હોય એ તો એક્ઝિક્યુટ થાય જ. તો અહીં લખીશું printf please enter the value between value between 1 to 7. 1 થી 7 ની વચ્ચે વેલ્યુ નાખો. સ્લેશ n અને આમાં પણ પાછળ છેલ્લે બ્રેક. સ્વિચ, આ તમારું સ્વિચ અહીં પૂરું થયું. આ સ્વિચ શરૂ થયું, શરૂ થાય એટલે ઓપનિંગ બ્રાસ, સ્વિચ પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. તો છેલ્લે ક્લોઝિંગ બ્રાસ આવશે અને સ્વિચ પૂરું થયા પછી get ch, રાઈટ? તો આ રીતે આપણો આખો પ્રોગ્રામ બની ગયો. તો સ્વિચમાં શું થશે? આ એક્સપ્રેશનની વેલ્યુ મેચ થશે કેસ વેલ્યુ સાથે.
જો તમે n ની વેલ્યુ 1 નાખશો તો સ્વિચમાં n કેટલો થયો 1, તો 1 થયો તો કયા કેસ સાથે મેચ થશે? યસ, Monday. જવાબ આપો. n 1 હશે તો આ કયા કેસ સાથે મેચ થશે? Case 1. કેસ 1 સાથે. Case one. મતલબ n 1 છે, કેસમાં પણ વેલ્યુ 1 છે, તો 1 મેચ થશે તો જવાબ આવશે મંડે. અને મંડે જવાબ પછી બ્રેક જે છે ને એ શું કરશે? સ્વિચમાંથી કંટ્રોલ બાર મૂકી દેશે. મતલબ બ્રેકના લીધે આટલેથી પછી આગળ એક્ઝિક્યુશન નહીં થાય, એટલે સીધું સ્વિચમાંથી બહાર નીકળી જવાશે. મતલબ મંડે પ્રિન્ટ થઈ, બાકીનું કશું જ એક્ઝિક્યુટ થશે નહીં. પણ જો ધારો કે n ની વેલ્યુ 5 હશે, n ની વેલ્યુ 5 હશે તો શું થશે? પહેલા કેસ સાથે મેચ નહીં થાય, કેમ કે n 5 છે તો 1 સાથે મેચ નહીં થાય, 2 સાથે પણ મેચ નહીં થાય, n 5 છે 3 સાથે બી મેચ નહીં થાય, 4 સાથે બી મેચ નહીં થાય, તો પછી કેસ 5 જે છે મતલબ અહીં મેચિંગ થશે એનું. જવાબ આવશે ફ્રાઈડે. અને ફ્રાઈડે પછી બ્રેક. ફ્રાઈડે પછી બ્રેક એટલે શું થશે? સ્વિચમાંથી બહાર. એટલે પછી આગળ છઠ્ઠો કે સાતમો કેસ ચેક થશે નહીં. તો આ રીતે સ્વિચમાં શું હોય છે? એક્સપ્રેશન ની વેલ્યુ કેસની વેલ્યુ સાથે મેચ થાય, અને જે કેસ વેલ્યુ સાથે મેચ થાય એનું સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે. અને રન કરીને જોઈએ આપણે. કમ્પાઇલ કરું. એક પણ એરર નથી, એક પણ વોર્નિંગ નથી. રન કરું. ચલો હું નાખું 4. જવાબ શું આવશે? થર્સડે. થર્સડે. વેરી ગુડ. તો જવાબ આવશે થર્સડે. ઓકે, એક વખત ડિબગ કરીને જોઈ જોઈએ. ડિબગ એટલે F8 દબાવવું એટલે ખ્યાલ આવે. F8. ચલો. CLR SCR થી સ્ક્રીન ક્લિયર. એન્ટર એની વેલ્યુ એવો મેસેજ આવશે. સ્કેન એપ થી એક વેલ્યુ ઇનપુટ થશે. દાખલા તરીકે હું નાખું છું 3. મેં 3 નાખ્યા. હવે n ની વેલ્યુ કેટલી થઈ? 3. તો કયા કેસ જોડે મેચ થશે? જો પહેલા સીધું 3 ઉપર આવી ગયું, કેસ 1 2 ચેક થયા નહીં, સીધું જ કેસ 3 ઉપર આવ્યું. અને કેસ 3 માં શું છે? વેનસડે લખેલું છે. ધેટ વિલ બી એક્ઝિક્યુટેડ. અને પછી બ્રેક જે છે એ શું કરશે? તમને બહાર મૂકી દેશે. મતલબ તમે બહાર નીકળી જશો સ્વિચની, અને વેનસડે તમારો જવાબ આવશે. અને ધેન તમે તમારું જે પ્રોગ્રામ છે એ કમ્પ્લીટ થશે. મતલબ આમાં પણ એક જ કેસ એક્ઝિક્યુટ થશે. વન ઓફ ધ સ્ટેટમેન્ટ બ્લોક વિલ બી એક્ઝિક્યુટેડ. મલ્ટિપલ ચોઇસમાંથી એક ચોઇસ કરવાની હોય ત્યારે તમે સ્વિચ કેસનો પણ ઉપયોગ કરી શકો. ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. સો આ રીતે સ્વિચ કેસનો ઉપયોગ થઈ શકે. ઓકે, આમાં એક બે વસ્તુઓના પ્રયોગ કરી શકાય. ધારો કે હું આ બ્રેક કાઢી નાખું. આમ તો આ જે પ્રોગ્રામ છે પરફેક્ટ છે, પણ આમાં શું હોય કે એક્સપેરિમેન્ટ કરવા હોય તો તમે સમજી શકો વધારે. અને આ બ્રેક કાઢી નાખું તો શું થાય? લેટ અસ ચેક. હવે શું થશે? ધારો કે હું એક લખું કેસ 1, મતલબ n ની વેલ્યુ 1 હોય તો શું થશે? યસ, કોઈ અનુમાન કરી શકે શું જવાબ આવશે? બ્રેક મેં કાઢી નાખ્યું પહેલા કેસમાં. હવે હું જ્યારે રન કરું, ધારો કે એક વેલ્યુ નાખું તો શું થાય? મંડે અને ટ્યુઝડે જવાબ. કેમ કે આમાં બ્રેક તમે કાઢી નાખશો ને તો પછી કેસ 1 અને કેસ 2 બંને એક્ઝિક્યુટ થશે. ભલે તમે n 1 નાખ્યું છે. જો રન કરો, n 1 નાખીશ તો બી જવાબ 2 આવશે, મંડે અને ટ્યુઝડે. તો બ્રેકનું મહત્વ શું છે સમજી ગયા તમે? જો તમે બ્રેક નહીં કરો તો એ નેક્સ્ટ મતલબ તમારો નેક્સ્ટ કેસ બી એક્ઝિક્યુટ થશે. એટલે બ્રેક કરવું જરૂરી છે. એકથી શું થશે? કેસ 1 એક્ઝિક્યુટ થઈને બ્રેક મતલબ સ્વિચની બહાર નીકળી જવાશે. ચલો હવે એક બીજો પ્રયોગ કહું. બીજું એક એક્સપેરિમેન્ટ. અહીં ધારો કે હું લખું n+2. એક્સપ્રેશન મેં બદલી નાખ્યું n+2. હવે ધારો કે n ની વેલ્યુ 3 નાખું તો જવાબ શું આવે? કીબોર્ડ થી n ની વેલ્યુ 3 નાખું તો જવાબ શું આવે? પાંચ આવશે.
એન મેં ત્રણ નાખું તો સ્વિચમાં એક્સપ્રેશનની વેલ્યુ કેટલી થશે? આને રન કરીએ, N3 નાખું તો જવાબ છે શું આવશે? કયો કેસ એક્ઝિક્યુટ થશે આમાં? ફ્રાઈડે કયો કેસ એક્ઝિક્યુટ થશે? પાંચમા five. નંબરનો કેસ. હા, તો જવાબ શું આવશે? ફ્રાઈડે ફ્રાઈડે જવાબ આવશે. વેરી ગુડ, સરસ. તો અહીં હું ધારો કે N3 નાખીશ તો જવાબ ફ્રાઈડે આવશે. કેમ કે હવે મેં એક્સપ્રેશન જે છે કેવું કરી નાખ્યું? N+2 કરી નાખ્યું. તો એક્સપ્રેશનની વેલ્યુ કેસ વેલ્યુ સાથે મેચ થશે. હવે તમે કેવી એક્સપ્રેશનની વેલ્યુ લખો છો અને કયા કેસ સાથે મેચ કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? તમે જેવું સી લેંગ્વેજ જોડે કામ કરાવવા માંગતા હોય એ પ્રમાણે સી લેંગ્વેજ કામ કરે. તો અહીં હું N+2 નહીં રાખતા, N જ રાખીશ. કેમ કે મારે જો 1 લખું તો મંડે આવવું જોઈએ, 2 લખું તો ટ્યુઝડે આવવું જોઈએ, રાઈટ? તો હિયર સપોઝ હું અહીં 5 લખીશ તો હવે ફ્રાઈડે જ આવશે. કેમ કે હવે મેં N+2 ની જગ્યાએ માત્ર N કરી નાખ્યું. N+2 હતું કે 3 હતું જે હોય, હવે માત્ર મેં 5 N કરી નાખ્યો તો હવે ફ્રાઈડે આવશે, રાઈટ? તો હિયર યુ કેન સી આ રીતે મતલબ તમે સ્વિચને બરાબર સમજી શકો. તો પરીક્ષામાં ઘણી વખત સ્વિચ સ્ટેટમેન્ટ ઘણી વખત પૂછાય છે. સો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધ એક્ઝામ. So